કાળઝાળ ગરમી અને ફૂલ તડકો ને જો કોઈ પબ્લિક દેખાતું નથી એવી ગરમી છે. ભૂખ્યા રે એમાંથી આ ચાવડા નહીં. આ ચાવડા ભૂખ્યા નો રે. લઈ આવ્યો લાગે. દેખાડ તો ખરા. દેખાડ તો મને તો દેખાડ. મારે ક્યાં પરીક્ષા છે. ચાલુડી બંદૂક લેવો લાગે. મમ્મીને કેવી હેતાંચી ગોળી ચબાવી દેખાડો તો મમ્મી આમ કરવા ગયા ને તે હેતાંચી આ ટ્રિગર દબી દીધું. નામ બતાવેશ કે વાગેલું દે? ના હવે વાગેલું બતાવો આયા લોહી મરી ગયો. દેખાડતા મને અંદર ગોળી છે પેલા. હા 5 હવે એમ નામ વધારે પણ આમ નામ કાઈ નો થાય 5 આ ગોળીઓ છે. અમે એવી નાનો હતો જ્યારે આનથી મોટી બંદૂક આ હતી. વધારે એટલે હારવાર આવે કે અલગથી લીધી? આ પેકેટ અલગથી રોઈન પૈસા લીધા મારી પાસે તો મારા 50 રૂપિયા હતા એનું તો તારા તું ક્યાં કમાવા ગયો તો? મેં આપ્યા તા એને. હમણાં જોજો આલે હેતાંચી ખાલી ગમે તે કામ દેવાનો હાથે હાથે બોલશે મારે હું અમારી માં ગઈ ને પણ શું કરી દે ત્યારે મારે વપરાઈ ગયા. હું કેરી લાવી પછી બીજું હું આવી હતી દબાઈ દબાઈ ગુંદા ના ગુંદા દબાઈ ગુલ્ફી લાવી હતી 20 રૂપિયાની. કેમ કરને ગુલ્ફી મેં ખાધી કુસુમ કર. ખાધી આયા દબો દબો એ બાપા હેતી 20 રૂપિયા રોઈને લીધા. દબાઈ આવડા દબાઈ હું આમ ભૈયા વાત મે આ તને વાત છે દબાઈ દબાઈ દબાઈ. મમ્મી કેમ મારું લે તું દે એ મને બાને હીટી ગઈ. કેમ કરવાનું ભાઈ કદે હાલો જમી લઈએ. એ રોય કરે તે એટલે મને નથી આ ગોળી મારી એમાં એવું તો પપ્પા બહાર થી ઢાળી લઈને આલંદર એમ કરતા હતા ને. એ મમ્મી કે એ રોય રોતી નહોતી. મેં ફોટો એ નાચમાં બંદૂક હતી એ તાંજી નાચમાં બંદૂક હતી દાદા અમને ગોળીઓ કેવો માર્યો મેં દાદાએ મારી ઈ રોય એમ કર્યું ને. આવડા ભાઈ ઓળે તો હાચો મારો. છેડા પડી ગયા. ફોનમાં દિશામ કર. દબાઈ મમ્મી કેમ ત્યાં માર્યું તું માર તો ખરા. ફી દે. હાલો વાટા બેઠો. હાલ મારા ખમ જેમ દબાઈ. આમ વજન તો દે. આ મમ્મી બાજુ જો આમ પકડો હવે દબાવ દબાઈ. દબાવતી ને નાટક કરે. હમણાં પૂછજો આગળ ધાવા દે મમ્મી ગોળી મારી હારું હાલો જમી લઈએ પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. ગોળીનો આજ તો બંને જાવી છે સોડા પીવા. આ બધાની ફરમાઈશ હતી કે સોડા પીવા લઈ જાઓ તો અમે જાવી છીએ સોડા પીવા. તો ગાડી બહાર જ મૂકી દઈ. તો આગળનો વિડીયો બતાવશું. સોડા પીવા જાવી. અંધારું થઈ ગયું અમારી ગલી એટલે કે શેરી. હા સપડા કોઈ માણસોય નથી. અમારા ચાખડીઓ લઈને આવ્યા એટલે કે ચપ્પલ લઈને. પણ પહેરવા ન રહ્યા તો હું લઈને આવી. સારું તો મળીએ. સોડા પીવા. હા તાળું મારી દો. સોડા પી કે કાંઈ ઠંડુ ખાઈ કાંઈ નક્કી નથી પણ નામ દીધું છે સોડાનું. ઠંડુ ખાઈ પી કાંઈ ખબર નથી. સોડા પીવા જવાનું છે. ખાના પીના કુછ નહીં. સોડા ही ખાઈ પીવાની. બસ ખબર. વાહ બધાનું નાટક છે. વાત કરતા હતા અમને સોડાની. અને જો અહીંયા આશાપુરા પાર્સલમાં અમને જમવા લાવી દીધા છે. ઢોસા પુલાવ પંજાબી. હા આ બધાની વાતમાં કોઈ દી નહીં આવવાનું. સોડાના નામે અત્યારે મંચુરિયન ખાવા લાવ્યા છે. આ બોગસ માણસો છે. પાર્ટી બદલી આ પાર્ટી બદલી. હું જમે એવું નહોતું હું ઘરે જમી નહોતી એટલે મને સામે ભાળે તો મને મન થઈ ગયું. ઓકે. અને તમે કોઈ દી ના પાડતા નથી. હમ
અમે કાં ના પાડી દીધી? જમી લેવું હતું ને તમારે. હા જમી લેવું હતું ને. શાક ને ભાખરી બનાવી. ઓકે કેવા સોસ છે કહી દો. તો જો આવી ગયું મંચુરિયન. મનદીપભાઈ ઓર આવી ગયા. ઘરે ન ખાય પણ અહીંયા હમણાં ભૂકા કાઢી નાખશે. એક આખી ટેબલ મામા. મંચુરિયન ડ્રાય અને આ બધા બેસી ગયા જમવા. કંઈક ખાઈને બતાવો. પેલા કાંટામાં આવા તો જો કાંટામાં જ દેખાય. હાલે છે. બહુ ગરમ છે. મનદીપભાઈ રોવે છે માર ખાઈને. એને હાલતા ન આવડતું રોડ ઉપર. કૂતરાથી બહુ બીક લાગે છે જો. તમે જ કેટલો કૂતરા બહાર નહીં જવાનું ભલે મારો જવા. સારો રહી જાય. ડાયમંડ મસ્તી પાછા સોડા પાઇનેપલ સોડા ભાવે એટલે પછી રોતા રોતા પીવી તો પડે. આજે એને કહી દે કે કૂતરા આવે પગ દળે તો. અને માર્યું. ઠોકી ટોલામાં પૂછજો. બહાર ખેંચાય ના. હમણાં ખેંચી દઉં ઉભેરા. એ નાની છે. માર મોટો ભાઈ જ થાય ને. સોડા લખ્યું તો ગાડે લીંબુ લખ્યું. મનદીપભાઈને હું સોરી કહી દઉં છું બીજાણો એનું થોડા ખીસાઈ ક્યાં હતા આમ પરથી કેમ કે એ બતાવી દો આમ. દીદી પણ કેમ પપ્પાએ માર વાળ ખેંચે માર કેમ માર કરતો કેમ વાળ ખેંચે પપ્પાએ કરતો એ કરતો આમ કેમ કરતો એ મંદિર નથી જવા ચાલી જે મને માર હું કરવા રોયો તો એ સ્ટોરી કહે છે તો મનદીપભાઈ જરા સ્ટોરી કરો. એ શું કરવા રોયા હતા એ બોલો બોલો. બોલ બોલ. ઈ છે ને આ એટલી છે ને પગ દળતી હતી ને હા તે કૂતરું વાહે વાહે આવતું હતું. તે હું આમ મારી મમ્મી બાજુ ગયો ને તે વાહે બસ આવતી મને નહોતી ખબર. તે પછી મારા પપ્પા ખીજાણા. પછી તું પછી તે શું કર્યું પછી શું કર્યું તો કે કોઈ જાવ ને આવે ખીજાવ મંદિર ખીજાઈ ગયો હતો. ઓછી કહેવાય હંતાઈ ગયો છે. ઓછી હું ઓછી નથી ઠેલો છે. થેલો છે. થેલા હંતાઈ ગયો કહેવા માટે બહાર આવ્યો કે થેલો છે. મનદીપભાઈના નખરા રોટલું રામ. મનદીપભાઈ કહેશે આપણને કે શું કર્યું હતું એ. બાકી સામે ઊભા છે દેખાડું અમારા ઘરના જોવા દેખાડું. આ તો મનદીપભાઈ છે. બંદૂક તમને લેવાની ના પાડી હતી પણ હવે લીધી છે બંદૂક. રોય પૈસા લઈ ગયો મારા ગોળીઓની અંદર રહેવા દો કાઢી નાખ. કાઢી નાખે. સ્પ્રિંગ પકડી ગઈ. કાઢી છે ને. આ નીકળી ગઈ. હું તો ઓરિજિનલ લેવાની ઈચ્છા છે. એમ ન કરાય. લાય કાઢ દો મને આવડે. હાય હાય આ કેવું થયું તો હવે આપણે વિડીયોને સમાપ્ત કરીએ. મનદીપભાઈના ઝઘડા મનદીપભાઈ સાથે આપણને ઝઘડો થઈ ગયો એ વાતથી આપણે હવે દુઃખી છીએ પણ એને મેં સોરી કહી દીધું છે. પણ અજય જો ને મને નથી સરખો જવાબ દેતો. રિહાણો છે ભાઈ. સોરી યાર. હા. દાંત કાઢે જો. મળીએ આગળ વિડીયોમાં. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયોમાં મળશું. દીદી લાઈક કરો. અહીંયા જો દીદી ઓ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયો જોવો. હા અમારા વિડીયોને જુઓ અને આગળ શેર કરો અને કોમેન્ટ કરો. અમારા વિડીયો ઓકે ઓકે ચાલો મળીએ.
આજનો વિડીયો આજે પૂરો કરવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, જય બાપા સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.